રેડી સ્ટાર્ટ. નમસ્કાર મિત્રો, અત્યારે હું ભાથરોટ ગામની અંદર છું અને હું અહીંયા કોઈ સંતા કુકડી નથી રમી રહ્યો, અહીંયા કોઈ રમત નથી રમી રહ્યો. આ ભાથરોટ ગામનો મેઇન રોડ છે. કેશોદ વિધાનસભાના માંગરોળ તાલુકાનું ભાથરોટ ગામ છે. એ ગામનો મુખ્ય રસ્તો છે. આજે તમને જે સામે દેખાય છે આખો મુખ્ય રસ્તો છે અને મુખ્ય રસ્તાની અંદર આવું સરસ મજાનું આ ભાજપના રાજમાં સરસ મજાનું આવું એક અહીંયા ખાડો પડ્યો છે. અહીંયા તમને એવું થતું હશે કોઈ રમત રમતા હશે, સંતા કુકડી રમતા હશે. આ મેઇન રોડની અંદર આવી પરિસ્થિતિ ભાથરોટ ગામમાં છે અને આ પરિસ્થિતિ આજ કે કાલની નહીં, છેલ્લા 3 કે 4 મહિનાથી છે. છેલ્લા 3 કે 4 મહિનાથી આ રીતે રોડ ઉપર ખાડો પડ્યો છે. હું જેટલો છું હજી તો એમાં થોડી માટી ભરાઈ ગઈ. હું અહીંયા સુધી જતો રહું એટલો ખાડો છે. આ તો માટી ભરાણી એટલે થોડોક ઉપર દેખાવું છું. પણ છેલ્લા 3-4 મહિનાથી આ સ્થિતિ છે, છતાં તંત્રને કોઈ ફેર પડતો નથી, અધિકારીઓને કોઈ ફેર પડતો નથી. સાથે સાથે 1 મહિના પહેલા હું અહીંયા આવીને લાઈવ કરી ગયો. 1 મહિનાની 20-25 દિવસ કે મહિનો દિવસ પહેલા હું અહીંયા આવીને લાઈવ કરી ગયો. ત્યારે મેં કીધું કે અહીંયાથી ગામના બાળકો નીકળે છે, અહીંથી વાહન નીકળે છે, આ રોડ તૂટતો જાય છે, આ ધીમે ધીમે તૂટતો જાય છે. અહીંયા ફરીથી રોડ પડે તો કોઈ જાનહાનિ થાય એમ છે. છતાં 4-5 દિવસ પહેલા હું જ્યારે લાઈવ કર્યું ત્યારે 4-5 દિવસ પહેલા પછી અમુક કોન્ટ્રાક્ટર કે એના માણસો કે અધિકારીઓ જે કોઈ આવ્યું હોય એને આવી અને અહીંયા નીચે એક પાઇપ છે, પાણીના નિકાલનો પાઇપ છે. આ પાણીના નિકાલનો પાઇપ તૂટી ગયો છે. તો હકીકતમાં ફરીથી પાણીના નિકાલનો પાઇપ નાખવો પડે ને પછી ઉપર રોડ બનાવવો પડે. એ લોકો આવ્યા કાંકરી લઈને, ટ્રેક્ટર લઈને, જેસીબી લઈને. એ કાંકરી કે આમાં નાખી દઈએ અને અમે ભરી દઈએ. હવે કાંકરી આમાં નાખી દે અને ભરી દે તો નીચે જે પાઇપ છે એ પાઇપમાં જે પાણીનો નિકાલ છે એ અટકી જાય. પાણીનો નિકાલ અટકી જાય તો ગામની આ બાજુ જે પાણી ભરાય છે અને એ પાણીનો નિકાલ આ બાજુ છે એ નિકાલ બંધ થઈ જાય. તો આ તો એવી વાત થાય કે એક પ્રશ્ન જે છે એનું નિરાકરણ થાય ને બીજું પ્રશ્ન ગામમાં ઊભો થાય પાણીનો ભરાવાનો. તો ગામ લોકોએ વિરોધ કર્યો કે એમ નહીં, તમે પેલા પાઇપ નાખો અને પછી આ રોડનું સમારકામ કરો. તો ત્યારે જે લોકો આવ્યા એને શું જવાબ આપ્યો? એને એવું કીધું કે આમાં કોઈ પડશે તો જવાબદારી ગામ લોકોની. કેમ ભાઈ, શું કામ ગામ લોકોની? આ રોડ બનાવવાની જવાબદારી કોની છે? નીચે પાઇપ નાખવાની જવાબદારી કોની છે? ગામની છે. ટેક્સના પૈસા તમે નાખો છો, ગામના લોકો પાસેથી ટેક્સના પૈસા જાય છે. તો આવો મજા આવે એવો જવાબ આપી અને એ જતા રહ્યા. આજની સ્થિતિમાં 1 મહિનો હું આવ્યો એના પછી 1 મહિનો થયો, બાકી તો 4 મહિનાથી ગામમાં મેઇન રોડની આ સ્થિતિ છે. આ ભાજપનો વિકાસ છે. જો બોલો, મેઇન રોડ, આ કોઈ સાઈડનો રોડ હોય તો ઠીક છે, મેઇન રોડની હાલત આ છે. એવડો ભૂવો પડ્યો છે અને હું ખાડામાંથી ઉતરીને અત્યારે તમારી સામે લાઈવ કરું છું. અંદર હરફ હિંદરા પડ્યા હોય, હું હોય, જાનના જોખમે હું તમારી સામે લાઈવ કરું. હું કામ કે તમને બતાવવું છે કે આ વાસ્તવિક પરિસ્થિતિ છે. અત્યારે મનસુખભાઈ માંડવિયા વિસ્તારમાં છે, ભાજપના સંગઠન સાથે બેઠકો કરી રહ્યા છે. મારે મનસુખભાઈને આમંત્રિત કરવા છે કે સંગઠનની બેઠકો કરો, એમાં વાંધો નહીં, પછી કરજો, પણ પેલા આ ગામમાં પણ આવો. તમને આમંત્રણ આપું છું. 4 મહિનાથી તમારા મત વિસ્તારમાં આ હાલત છે. 4 મહિનાથી આવા ખાડા મેઇન રોડ ઉપર ગામમાં પડ્યા, કોઈ સાંભળવા વાળું નથી. તો અહીંયા પણ આવો. આ તો ખેડૂતોને અમે બધા ઘેર બચાવવા નીકળ્યા છે ને ભાજપવાળા પાછળ ભાજપ બચાવવા માટે નીકળ્યા છે કે આમાં તો બધું વિખાઈ ગયું છે, ભાજપને બચાવો, સંગઠનની મિટિંગ કરો. એ પછી કરજો, બાકી કાંઈ વધશે નહીં. આ ખાડા બુરો પેલા. તો તંત્રના જવાબદાર અધિકારીઓને પણ મારે કહેવું છે કે પેલા પાઇપ નાખી અને તાત્કાલિક સમારકામ કરવાનું હોય. ક્યારે કરશો? ક્યારે તમે કરશો? હું અહીંયાથી આપણે એના જવાબદાર અધિકારીને આપણે ફોન પણ કરીએ અહીંયાથી લાઈવ કરીને. જેમ ઓલો ટાયરવાળો પુલ મેં બતાવ્યો તો એમ હું અહીંયા ખાડામાં ઉતરીને લાઈવ કરું છું. બાકી અહીંયા બેઠો લાઈવ કરી શકું. પણ આ તંત્રને ખબર પડવી જોઈએ કેટલો ખાડો ઊંડો છે. એટલે આપણે લાઈવમાં જોડાયેલા રહેજો. આપણે જવાબદાર અધિકારીને ફોન પણ કરીએ છીએ, જોઈએ એનો જવાબ શું મળે છે. સોલંકીભાઈની રિંગમાં સોલંકીભાઈ બીજી છે ક્યાંક. અહીંયાથી બસ પસાર થાય છે, લોકો પસાર થાય, વાહન પસાર થાય, નાના બાળકો પસાર થાય, છતાં તંત્રને કંઈ લેવા દેવા નથી. બીજી વાત, મને કાલ ભાથરોડ ગામમાંથી એક વાત જાણવા મળી કે અહીંયા સ્માર્ટ મીટર લગાવી ગયા અને સ્માર્ટ મીટરની અંદર બિલો આવ્યા અમુકને 35,000,
અમુકને 60,000, અમુકને 55,000. આવા બિલો સ્માર્ટ મીટરના ભાથરોડ ગામની અંદર આપ્યા છે. આવા બમ્પર એક પંખો ફરે છે, એક લાઇટ છે, એક પંખો ને એક લાઇટ છે, તો બિલ આપી દીધું 35,000. એ જીબીને કહેવા માંગુ છું ને સરકારને કહેવા માંગુ કે તમારા સ્માર્ટ મીટરની જરૂર નથી, સ્માર્ટ રોડની જરૂર છે. પેલા સ્માર્ટ રોડ આપો. સ્માર્ટ મીટરની તમે જે કેસેટ વગાડો છો એ સ્માર્ટ મીટરની જરૂર નથી. સ્માર્ટ મીટરના કારણે 35,000 ને 65,000 રૂપિયા બિલ આવ્યા છે. જીબી વાળાને કેવું છે તમારે જે કરવું એ કરી લ્યો, જાઓ, નથી ભરવા બિલ, નથી ભરવાના થતા બિલ. હાલો, સોલંકીભાઈ વાત કરો છો? પ્રવીણ રામ વાત કરું છું. હા, હવે મેં કીધું માંગરોળ તાલુકાનું ભાથરોડ ગામ, એમાં ગામથી મેન રોડથી માંગરોળ જતો જે મેન રસ્તો છે, ગામનો મુખ્ય રસ્તો, એમાં છેલ્લા 3 કે 4 મહિનાથી એક પાઇપ, નિકાલનો પાઇપ જે છે એ પાઇપ તૂટ્યો અને ત્યાં આખો ભૂવો પડ્યો છે. છેલ્લા 3 કે 4 મહિનાથી એક નહીં કરવા નતો દીધો. એટલે ગામ લોકોએ ભાઈ એવી વાત સોલંકીભાઈ એવી કરી કે નીચે તમે પાઇપ બદલાવો ને પછી રિપેર કરો. માની લો કે પાઇપની અંદર તમે ત્યાં માલ નાખી દો તો પાણીનો નિકાલ બંધ થઈ જાય, તો એવું થાય કે એક પ્રશ્ન પૂરો થાય ને બીજો પ્રશ્ન ચાલુ થાય, ઓલી બાજુ પાણી ભરાય. પણ કેટલા મહિના આ પ્રશ્ન કેટલા સમયથી છે? આ પ્રશ્ન કેટલા સમયથી? રોડ તૂટ્યો તમારી, હા, પાઇપ તૂટ્યો, પાઇપના કારણે રોડ તૂટ્યો એ કેટલા સમયથી પ્રશ્ન છે? મહિના દિવસ પહેલા તો મેં લાઈવ કર્યું છું, તમને લાઈવ નાખું. એની પહેલા 2 મહિનાથી ટોટલ 3 કે 4 મહિના થયા. તમારી જાણમાં ન હોય તો હું ટોટલ 3-4 મહિના થયા. મહિના દિવસ પહેલા તો મેં આવીને લાઈવ કર્યું. પણ તોડ એમ નહીં, હું એવું કહું છું, મારી વાત સાંભળો. ખાડો રે અને કાલ હવાર કોઈ દુર્ઘટના બની કોણ જવાબદાર ગણાશે? નહીં તો પાઇપ ક્યારે બદલાવો? કેટલો સમય લાગશે તમારે? સરકારમાં મંજૂરી આવી, મરી જાય પછી સરકાર મંજૂરી આપશે. હા, પણ કેટલો સમય, મર્યાદા કેટલી, ટાઈમ કેટલો? 10 દીમાં અહીંયા 10 દીમાં રસ્તાનું રિપેર થાય, પાઇપ નખાઈ જાય. તમે મારી વાત સાંભળો. તમે 10 દિવસમાં પાઇપ નખાવી દો, 10 દિવસ પાઇપ નખાવી દો. લોકોની એવી માગણી છે, પછી લોકોનું કહેવાનું એવું છે કે ભૂરી દે પછી કોઈ પાઇપ નાખવા નથી આવતું. 10 દિવસની અંદર હવે તમારી જવાબદારી. 11મા દિવસે હું પાછું અહીં લાઈવ કરવા આવીને ત્યાં તમારી ઓફિસ. ઓકે. મિત્રો, 10 દિવસની અત્યારે વાત કરી છે, 1.5 મહિનાથી વાત, આમ તો 3 મહિનાથી વાત છે. અત્યાર સુધી કોઈને કંઈ અધિકારીઓને કંઈ રસ નથી. આ રીતે બળદગાડા જાય, લોકો પસાર થાય, કોઈને કંઈ રહ નથી. સ્માર્ટ મીટર લગાડવા છે, સ્માર્ટ રોડ નથી બનાવવા. ભાજપના નેતાઓની સંગઠનની મિટિંગ કરવી છે, આ નથી આવવું. નુકસાની થઈ ત્યાં નથી જવું. ઘેડ બચાવવાનું છે, એની જગ્યાએ ભાજપ બચાવવા નીકળ્યા છે. તો આ પરિસ્થિતિ છે ઘેડની વાસ્તવિક પરિસ્થિતિ છે. એકવાર લાઈવ કર્યું, બીજી વાર આવવું પડ્યું મારા. શું કામ? કારણ કે કોઈને કંઈ પડી જ નથી. તો આ ખાડામાં ઉતરીને હું કામ લાઈવ કરીએ છીએ? ખબર પડે કેટલો ખાડો છે, કેટલા ખાડા પડ્યા છે આ રાજમાં, ખબર પડે. તો 10 દિવસની અધિકારી એમ કીધું 10 દિવસમાં પાઇપે આવી જાય અને બધું થઈ જાય. 10 દિવસની રાહ જોઈએ. 10 દિવસ નહીં થાય તો 11મા દિવસે પાછો અહીંયા આવી લાઈવ કરીશ. અને હવે તો બધા આખા ગામના લોકોને ભેગા કરી અને બધાની ઓફિસે લઈને જવું છે. તમામ લોકો લાઈવમાં જોડાયા એ બધા વિડીયોને શેર કરજો, જેથી ખબર પડે કે ગુજરાતના ગામડાઓની પરિસ્થિતિ શું છે. ગુજરાતના ગામડાઓની શું પરિસ્થિતિ છે. મેઇન રોડની અંદર આવી હાલત છે. વધુમાં વધુ શેર કરજો અને આ ઘેડની વેદના, ઘેડના ગામડાઓની વેદના લોકોને ખબર પડે. અને આ ભાજપની સરકાર જે છે એને હવે તો આમ કહેવા જાય તો હેરાન કરી દીધા છે. એટલે આવનારા સમયની અંદર હવે જાગૃત થાય ને વિસાવદરવાળી કરવાનો સમય આવ્યો છે. અને 10 દિવસમાં કામ નહીં થાય તો કાંઈ વાંધો નહીં, જ્યાં મોરે મોરો મારવો હશે ત્યાં મારી દેશું. લોકોને લઈને મોરે મોરો મારશું. વિશેષમાં બીજી કોઈ ચર્ચા નથી કરતો. હજી આ ગામના બીજા 2-3 ઇસ્યુ છે, હું લાઈવ કરીશ. જીબી વાળાને કહું છું, તમે જે બિલો આપ્યા છે એ બિલ નહીં ભરાય. વ્યવહારિક બિલો આપજો, બાકી બિલ નહીં ભરાય. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. આખો ખાડો તમે જોઈ શકો છો. આખો ખાડો, હજી તો અહીંયા માટી ભરાઈ ગઈ એટલે, બાકી તો આમાં આપણે જતા રહીએ એટલો ખાડો છે.
તો આ પરિસ્થિતિ ભાથરોડ ગામની, માંગરોળ તાલુકાના ભાથરોડ ગામની છે. આશા રાખીએ કે 10 દિવસમાં આમનું નિરાકરણ થાય. તમામ મિત્રોનો, લાઈવમાં જોડાયેલા તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ફરીથી હું બીજા મુદ્દા માટે પણ આપને લાઈવ કરીશ અને એમાં પણ બધા જોડાયેલા રહેજો. આભાર.